હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, તમે પાકી કેરીની આઈસ્ક્રીમ તો ઘણી વખત ખાધી હશે, પણ શું તમે કાચી કેરીની આઈસ્ક્રીમ ખાધી છે? આજે આપણે ગોંદ કતીરાનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી કાચી કેરીની આઈસ્ક્રીમ બનાવીશું, જેમાં ના તો આપણે કોઈ ક્રીમ કે ના કોઈ કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીશું, તો પણ આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને યમ્મી બનીને તૈયાર થશે. અને હેલ્ધી તો છે જ, તો બાળકોને તમે ગમે તેટલી આઈસ્ક્રીમ આપશો તો પણ બાળકોને નુકસાન પણ નહીં કરે અને એકદમ યમ્મી આઈસ્ક્રીમ ઘરે જ બનાવીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને પસંદ આવે અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલાં અહીંયા થોડા ગોંદ કતીરાના દાણા લઈશું અને તેને પાણી એડ કરી અને 2 કલાક માટે પલાળીને સાઈડ પર રાખીશું. ગોંદ કતીરા ગરમીઓમાં શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તે શરીરને ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડક આપે છે. તેથી આપણે અત્યારે વધારે ગરમી પડી રહી છે તો તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. એટલા માટે 2 કલાક માટે આપણે તેને પલાળીને સાઈડ પર પહેલેથી જ રાખી દેવાના. હવે તેને સાઈડ પર મૂકીશું અને અહીંયા મેં એક કાચી કેરી લઈ લીધી છે. તેને એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. હવે તેને એકદમ સારી રીતે તેની છાલ આપણે કાઢી લેવાની છે. તો અહીંયા જે તમે કાચી કેરીનો ઉપયોગ કરો તે કાચી કેરી થોડી ખાટી ના હોય તેવી લેવાની. જો વધારે ખાટી કેરીનો તમે ઉપયોગ કરશો તો તેમાં ગળપણ માટે ખાંડ વધારે ઉમેરવી પડશે. એટલા માટે તો મેં અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે જે પણ કેરી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. હવે કેરીની છાલ અહીંયા કાઢી લીધી છે, તો તેને 2 ભાગમાં કટ કરી લઈશું અને તેમાં રહેલો જે થોડો કડક ભાગ હોય અને જે ગોટલીનો ભાગ હોય તેને આપણે કાઢી લેવાનો છે. અને આવી એકદમ પાતળી સ્લાઇસમાં તેને ઊભી સ્લાઇસમાં કટ કરી લેવાની છે અને તેના એકદમ નાના નાના આપણે ટુકડા કરવાના છે, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો આ જ રીતે મેં બધી જ કેરીના એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે. એ જ પ્રમાણે તમારે પણ આ રીતના એકદમ નાના જ ટુકડામાં આ કેરીને આપણે કટ કરી અને રેડી કરવાની છે. તમે આ કેરીને છીણીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. કટ કરીને આ રીતે તમે તેને જે છીણ છે તે રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. બંનેમાંથી જે પણ તમને પસંદ હોય. હવે કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર અહીંયા 1 વાટકી જેટલી જે કેરી કટ કરી છે તે માપ તેનું 1 વાટકી જેટલું થયું છે, તો તેને એડ કરી દેવાનું છે અને તેટલા જ પ્રમાણમાં અહીંયા મેં ખાંડ પણ એડ કરી છે. તો જો તમે વધારે ખાટી કેરી લો તો તમારે ખાંડનું પ્રમાણ થોડું વધારે એડ કરવાનું રહેશે. તો અહીંયા હવે ખાંડ અને કેરીને એકદમ સારી રીતે મીડિયમ ગેસ પર મિક્સ કરીશું, જ્યાં સુધી ખાંડ છે એ એકદમ સારી રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી, અને જે કેરી છે એ પણ એકદમ સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરતા રહીશું. તો ધીરે ધીરે ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થવા લાગશે અને જે કેરી છે એ પણ ધીરે ધીરે સોફ્ટ થવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ પણ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી પણ એડ કર્યું હતું. તો તમારે પણ થોડું પાણી એડ કરી દેવાનું. જો પછી આપણે જ્યારે આ મિક્સર તૈયાર થાય તો મિક્સર વધારે પ્રમાણમાં ગાઢું ન થઈ જાય એટલા માટે. હવે અહીંયા મેં થોડો ફૂડ કલર એડ કર્યો છે, જેથી કેરીનો ખૂબ સરસ એવો કલર આવી જાય. તમને જો કલર ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. વિડીયોમાં જો પિક સારા ન હોય તો વિડીયો કોઈ જોતું નથી, એટલા માટે મેં અહીંયા થોડો ફૂડ કલર એડ કર્યો છે. હવે તેને પણ એકદમ સારી રીતે 1 મિનિટ માટે મિક્સ કરી લઈશું. અને જે આ કેરીની જેલી છે એ હવે બનીને તૈયાર થઈ ગઈ છે. કેરી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને જે ખાંડ છે એ પણ સરસ ઓગળી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જે કેરીનો જેમ છે તેને આપણે ઠંડો થવા દેવાનો છે. કેરીનો જેમ એકદમ સરસ ઠંડો થઈ જાય એટલે તેને આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી દેવાનો છે. અને હવે તમે આ જે જેમ રેડી કર્યો છે તેને વર્ષો માટે સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે તમે બનાવી અને ફ્રીજમાં મૂકી દો, તો જ્યારે પણ તમારે આઈસ્ક્રીમ બનાવવી હોય ત્યારે તમે આઈસ્ક્રીમ બનાવી અને રેડી કરી શકો છો. એટલા માટે તો અહીંયા તમારે આ જ રીતે જેમ બનાવીને રહેવા દેવાનો છે, એટલે જ્યારે પણ તમારે આઈસ્ક્રીમ ખાવી હોય તો મિનિટોમાં આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય એટલા માટે. હવે જે ગોંદ કતીરા આપણે 2 કલાક માટે પલાળ્યું હતું તે પણ એકદમ સરસ ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો. આનો ઉપયોગ અત્યારે આ ઉનાળામાં ખાસ કરવાનો. તો તમારે પણ જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવો તો આ રીતે તેને 2 કલાક માટે પલાળીને રહેવા દેવાનો.
હવે મિક્સર જાર લઈશું અને ગોંદ કતીરાને તેની અંદર એડ કરી દઈશું. ગોંદ કતીરા એડ કર્યા પછી તેની સાથે અહીંયા મેં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે, તો તેને પણ આપણે એડ કરી દેવાનો છે. મિલ્ક પાવડરની સાથે સાથે અહીંયા થોડી ખાંડ એડ કરીશું સ્વાદ પૂરતી. 1 થી 2 ચમચી જેટલી જ અહીંયા મેં ખાંડ એડ કરી છે. હવે દૂધ એડ કરીશું 1 થી 1.5 વાટકી જેટલું. અને જે આપણે કેરીનો જેમ બનાવીને રેડી કર્યો છે એને 3 થી 4 ચમચી જેટલો આપણે કેરીનો જેમ એડ કરવાનો છે. અને ઢાંકણ બંધ કરીને એકદમ સ્મૂથ તેને પીસી લેવાનું છે. તો અહીંયા મેં એકદમ સ્મૂથ પીસી અને જે મિક્સર છે તેને રેડી કરી લીધું છે. તમે જોઈ શકો છો કે કેરીના નાના નાના કણ અંદર દેખાઈ રહ્યા છે, જે આઈસ્ક્રીમ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે ઉપરથી 1 ચમચી જેટલું કેરીનું જે જેમ છે તેને ઉમેરી દઈશું અને ફરી એકવાર તેને મિક્સ કરી લઈશું. તો આ રીતે જ્યારે આઈસ્ક્રીમ રેડી થાય છે તો જે કેરીનું જેમ મોઢામાં આવે તે ખૂબ સરસ લાગે છે, એટલા માટે મેં એડ કર્યું છે. હવે મેં અહીંયા જે આ રીતના ચાના કપ આવે છે, પાણીના જે કપ આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તેની અંદર હું આ મિક્સરને ભરી રહી છું. તમે કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં કે તમારા ઘરમાં જે પણ કન્ટેનર હોય તમે તેમાં આ આઈસ્ક્રીમને જમાવી શકો છો. તો આ રીતે મેં જે મિક્સર છે તેને ગ્લાસીસમાં ભરી લીધું છે અને ઉપરથી થોડું ડેકોરેશન માટે કેરીનો જે જેમ છે તેને એડ કરી દીધો છે. એટલે જ્યારે આઈસ્ક્રીમ બને તો તેનું જે દેખાવ છે એ પણ ખૂબ સરસ લાગે એટલા માટે. તો તમે કન્ટેનરમાં આઈસ્ક્રીમ જમાવો તો તેમાં પણ તમારે આ જ રીતે થોડો કેરીનો જે જેમ છે તેને એડ કરી દેવાનો છે. અને બધામાં કેરીનો જેમ એડ કર્યા પછી અહીંયા મેં સિલ્વર ફોઇલ એડ કરી દીધું છે, જેથી આપણી આઈસ્ક્રીમમાં કોઈ પણ આઈસ ક્રિસ્ટલ જામે નહીં, એટલા માટે એકદમ સરસ રીતે સિલ્વર ફોઇલ બધા પર લગાવી દેવાનો છે. અને ત્યાર પછી આખી નાઇટ માટે તેને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે, જેથી આઈસ્ક્રીમ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો અહીંયા હું આ જે રેસીપી છે તેને સાંજે જ શૂટ કરું છું, જેથી સવારમાં એકદમ સરસ આઈસ્ક્રીમ સેટ થઈ જાય. એટલા માટે ઓવરનાઇટ માટે મેં તેને ફ્રીઝરમાં રાખી દીધી હતી અને સવારે હવે તેને આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગઈ છે, જુઓ. અને તેના પર બિલકુલ આઈસ ક્રિસ્ટલ નથી આવતા અને આ આઈસ્ક્રીમ ખાવામાં પણ એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. અને આ આઈસ્ક્રીમમાં આપણે ગોંદ કતીરાનો પણ ઉપયોગ કર્યો છે, જે પણ એકદમ હેલ્ધી છે. તો આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવી છે અને એકદમ હેલ્ધી વેમાં બનાવી છે, તો શરીરને કોઈ પણ જાતનું નુકસાન પણ નહીં પહોંચાડે. અને તમે તમારા બાળકોને એકદમ સરસ આઈસ્ક્રીમ ખવડાવી શકો છો ઘરે જ બનાવીને. તો આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો તે આ રીતે આપણે ગ્લાસને હટાવી લઈશું અને આઈસ્ક્રીમને કાઢી લઈશું. આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ કેટલી સોફ્ટ બની છે. હું તમને અહીંયા આઈસ્ક્રીમને કટ કરીને પણ બતાવી રહી છું. તો જુઓ, બની છે ને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, તમારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરવાની છે. અત્યારે ગરમી ખૂબ વધારે પ્રમાણમાં પડી રહી છે અને બહારથી મોંઘી દટ આઈસ્ક્રીમ લાવીને ખાવી એના કરતાં થોડી મહેનત ઘરે લાગે પણ ઘરે બનાવેલી વસ્તુ બાળકોથી લઈ મોટાને આપીએ તો આપણને પણ ફાયદો કરે અને તેમનું જે શરીર છે તેને પણ કોઈ જાતનું નુકસાન ન પહોંચાડે. એટલે તમારે આ રીતે ઘરે જ આઈસ્ક્રીમ બનાવીને બાળકોને આપવાની છે. તો તમે જુઓ કેટલી સોફ્ટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. આઈસ્ક્રીમ તો મેં તમને કટ કરીને બતાવી. હવે જે આપણે નાના ગ્લાસીસમાં આઈસ્ક્રીમ સેટ કરી હતી તેને પણ હું તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આ રેસીપીને શેર જરૂરથી કરજો.